પારડી હાઈવે પર ટેલર પલટી મારતા માલ સામાન માર્ગ ઉપર વિખેરાતા અકસ્માત સર્જાયો। ઘટનાને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો। સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી। પારડી હાઈવે પર ટેલર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ વાપીથી વલસાડ તરફ જતા ટ્રેક ઉપર રાત્રિના 8 વાગ્યાના સુમારે પારડીની હોટલ વિશ્રામ પાસે ટેલર નંબર NL01AJ 5697ના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કન્ટેનર રોડ ઉપર જ પલટી ખાઈ ગયો હતો। અકસ્માત સમયે આસપાસ અન્ય કોઈ વાહન ન હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી। જોકે સદનસીબે ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો। ટેલરમાં ભરેલો માલ સામાન રસ્તા ઉપર વિખેરાઈ જતા નુકસાન થવા પામ્યું છે। ઘટનાને પગલે હાઈવે ઉપર વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદે ટેલરને હટાવી વાહન વ્યવહાર ખુલ્લો કરાવ્યો હતો। ત્યારે ભારે વાહન ચાલકો હાઈવે ઉપર રાત્રિના સમયે બેફામ હંકારતા સાવચેતી રાખી ગતિ મર્યાદાનું પાલન કરવું જરૂરી બન્યું છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।